મીડિયા માધ્યમને સાહેબ હું જણાવવા માગું છું કે અમારે આ જે ગટરો જે વારંવાર ઉભરાય છે, અમે આ બાબતમાં હેરાન થઈ ગયા છે. તો હવે જો અત્યારે અમે તમને આ જે બાયોડેટા અમે આપ્યો છે તમને, હવે આ ગુરુવારથી પણ જો આવતા ગુરુવાર લગી નહીં થાય તો અમે એવું નક્કી કર્યું છે અમારા રહીશોએ કે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું, કલેક્ટરને જાણ કરીશું, ધારાસભ્યને બી જાણ કરીશું, અને આંદોલન કરવાનું છે તો ગમે તે આંદોલન કરવાનું છે તો અમે તૈયાર છે. આ બાબતની અંદર રજૂઆત અમે ચીફ ઓફિસરને કરેલી છે. કાગળો પર અમે ગાંધીનગરથી માંડીને બધી જગ્યાએ નકલો આપેલી છે, મારી જોડે પુરાવા સાથે છે. હવે ખાલી અમારે કલેક્ટર અને ચીફ મામલતદારને ધારાસભ્યને આ 3 જણને રજૂઆત કરવાની બાકી છે. જો એનું રિઝલ્ટ શું આપે છે અમે 8 દિવસની અંદર અમે રાહ જોઈ રહ્યા છે. મીડિયમના માધ્યમથી અમે તમને જણાવીએ છીએ આ બાબત. ગણેશ ચતુર્થીનો પર્વ ચાલી રહ્યો છે, પંડાલની બહાર જ ગટર ઉભરાઈ છે. ગણેશ ચતુર્થીનો પર્વ ચાલે એના પહેલા અમે 5 દાડા અગાઉ અમે ગયા હતા ચીફ ઓફિસરને મળવા માટે કે સાહેબ અમારા ગણપતિ દાદા બેસાડેલા છે, તમે સ્થળ પર જુઓ. એટલી ગટર ગણપતિ જ્યાં બેસાડેલા છે ત્યાં આગળ જ ગટર ઉભરાઈ છે. અત્યારે અમે રૂબરૂ બી એમને કીધું, આજે તમે અહીંયાથી બી જોઈ શકો છો. લોકો કહે છે મોટર મૂકી છે, મોટર ભરી ગઈ છે. મોટર સાહેબ ચીફ ઓફિસરના કહેવાથી અમે કહેવા ગયા હતા મોટર મેલી, આજે બી મોટર ભરી ગઈ. હવે એકલી મોટર જ મેળવાથી આજે આ મોટર ભરી, કાલે ચાલે આપણે બીજી મોટર ભરી. એકલા મોટર બેહાડવાથી નિકાલ નહીં આવે સાહેબ, એનો કાયમ માટેનો નિકાલ કરવો પડે. એને અમે ચીફ ઓફિસરને ધ્યાન દોરાયું છે કે આગલી 4 ચેમ્બરો દબાઈ ગયેલી છે, 4 ચેમ્બરો દબાઈ ગયેલી છે, તમે જોઈ લો. પણ એ વાત આજે તકે સાઈડ કરનો પ્રોજેક્ટ આવે એની અંદર અમે કામ કરીશું.